વરમોર ગામે માંડલ જિલ્લા પંચાયત બેઠકના આ સ્નેહ મિલન સમારોહમાં તથા વરમોરના મુખ્ય રસ્તાના મારી સાથે મંચ ઉપર આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, આપણા આ જ ગામના અને પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન અને ખૂબ જ આ વિસ્તારની અંદર માર્ગદર્શન આપતા માને મનુભાઈ પાવરા, આ જિલ્લા પંચાયત સીટના સદસ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયત સીટમાં ન્યાય સમિતિના ચેરમેન માને ભીખાભાઈ વાઘેલા, તાલુકા ભાજપના પ્રમુખ નીતિનભાઈ, અમારા સંગઠનના બંને મહામંત્રી માને દેવાજી ઠાકોર, માને સુરુબા ઝાલા, એપીએમસીના ચેરમેન અને એડીસી બેંકના ડિરેક્ટર માને અમુ કાકા, જિલ્લા ભાજપના મંત્રી માને કીર્તિબેન, તાલુકા પંચાયતના પ્રમુખ માને સુમનભાઈ, માંડલ જિલ્લા પંચાયત સીટની બેઠકમાં આવતા તમામ અમારા તાલુકા સદસ્યશ્રીઓ, મંચસ્થ એપીએમસીના ડિરેક્ટરો, સંગઠનના હોદ્દેદારો, મારી સામે ઉપસ્થિત માંડલ જિલ્લા પંચાયતના વિવિધ ગામના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, વિશેષ આજના કાર્યક્રમના યજમાન બન્યા છે એવા વરમોર ગામના માને સરપંચશ્રી, માને તાલુકા સદસ્યશ્રીઓ, ગામના સૌ આગેવાનો, આપ સૌનો હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું અને નૂતન વર્ષને આપ સૌને હૃદયના ભાવથી શુભેચ્છા પાઠવું છું. આપ સૌને રામ રામ, જય સ્વામિનારાયણ. આજે દિવાળીનો છેલ્લો દિવસ એટલે કે દિવાળીના તહેવારો જે 17-18 દિવસ ચાલે એમાં આજે છેલ્લો દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ. આજે દેવ દિવાળીની સાથે કાર્તિક પૂર્ણિમા પણ છે અને આજે શુભ દિવસે ખૂબ લાંબા સમયથી જે વરમોર ગામની અપેક્ષાઓ હતી, વરમોર ગામની જે માંગણી હતી એવા વરમોર ગામના મુખ્ય રસ્તાનું 65 લાખ રૂપિયાના ખર્ચે આજે ભૂમિપૂજન તમારા બધાની હાજરીમાં સાથીઓ કર્યું છે. આ રોડના ભૂમિપૂજન બાદ 2-4 દિવસમાં રોડની કામ કરવાની શરૂઆત થશે અને અમે લોકો એવું નક્કી કર્યું હતું કે નૂતન વર્ષનો કોઈ પણ કાર્યક્રમ કોઈ ગામની અંદર લઈ જઈએ તો માત્ર કહેવા પૂરતો સ્નેહ મિલનનો કાર્યક્રમ નહીં, પરંતુ વિકાસના કામો પર એ ગામની અંદર પહોંચે એ દિશામાં આજે અમે ભારતીય જનતા પાર્ટીની માંડલ તાલુકાની ટીમ આજે આ ગામની અંદર અમે આવ્યા છે. સાથીઓ, છેલ્લા કેટલાય સમયથી માંડલના વિવિધ ગામડાઓની અંદર વિકાસ કામને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે અને એ જ ભાવ સાથે આજે આપણે વરમોરના 65 લાખના રોડનું ભૂમિપૂજન કર્યું છે. થોડા દિવસ પછી માંડલથી લઈને વિજવાડાનો જે રસ્તો છે, જે વરમોરને જોડતો પણ રસ્તો છે, એનું આપણે 4.5 કરોડ રૂપિયાના ખર્ચે ભૂમિપૂજન થોડા દિવસમાં વિજવાડા ગામની અંદર પણ કરવાના છીએ. એનો પણ સીધો લાભ એ વરમોર ગામને મોટા પાયે મળવાનો છે. છેલ્લા 2.5-3 વર્ષની અંદર તમારા બધાના આશીર્વાદથી આ વિધાનસભાની અંદર નાની ઉંમરે ધારાસભ્ય બનીને સેવા કરવાનો જે લાભ મળ્યો છે, એ પછી માંડલની અંદર ખાસ કરીને માંડલ ગામ હોય, આજુબાજુના આપણા ગામડાઓ હોય, એમાં વિકાસ કામો સરકાર પાસેથી કેવી રીતે આવે એ દિશામાં અમારી ટીમ સતત પ્રયાસ કરતી હોય. આજે તમારા બધાની વચ્ચે કહેતા અમને આનંદ છે અને મનુભાઈ પાવરા શિક્ષણ સાથે જોડાયેલા છે, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે વિશેષ પ્રયાસ છેલ્લા 2-2.5 વર્ષમાં કર્યો. માંડલની અંદર આપણે કોલેજ શરૂઆત થઈ, કોલેજના વિદ્યાર્થીઓ જૂના બિલ્ડિંગની અંદર, સ્કૂલના બિલ્ડિંગની અંદર બેસે છે, પણ આવનારા દિવસની અંદર આપણા તાલુકાના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો સારી કોલેજમાં ભણે એટલા માટે આપણે માંડલમાં 17 કરોડ રૂપિયાની કોલેજના બાંધકામનું અત્યારે કામ સાથીઓ ચાલુ છે. લગભગ 1-1.5 વર્ષની અંદર એનું બાંધકામ પરિપૂર્ણ થશે. એ વરમોર હોય, વિજવાડા હોય કે આજુબાજુના ગામો હોય, માત્ર માંડલ નહીં પણ દસાડા સુધીના ગામડાઓને આપણા જે માંડલની અંદર કોલેજ બનવા જઈ રહી છે એનો લાભ ખૂબ મોટા પ્રમાણે મળવાનો છે. સાથે જ અત્યારે આપણે હોસ્પિટલનો કોઈ પ્રશ્ન હોય તો આપણે અમદાવાદ જવું પડે, સુરેન્દ્રનગર જવું પડે, કડી જવું પડે, પણ ભવિષ્યની અંદર આપણા માંડલ આજુબાજુના ગામડાના લોકોને ન કરે નારાયણની એવી કોઈ તકલીફ આવે તો એને હોસ્પિટલના કામથી કે બહાર ન જવું પડે એટલા માટે આપણે 7.5 કરોડ રૂપિયાની સરકારી હોસ્પિટલ માંડલની અંદર મંજૂર કરી અને એનું પણ હવે થોડા દિવસની અંદર આપણે કામકાજ શરૂ કરવા જઈ રહ્યા છીએ. માંડલની અંદર છેલ્લા કેટલાય સમયથી
સરકારી હોસ્પિટલ હોય, સ્કૂલના કામો હોય. આજે અમે તમારા ગામની અંદર જે ભૂમિપૂજન કર્યું, અહીંયાથી અમે સીતાપુર જિલ્લા પંચાયત સીટના કાચરોલ ગામમાં જવાના છીએ. કાચરોલ ગામમાં સીતાપુરથી કાચરોલનો રસ્તો ખૂબ બિસ્માર હતો, પણ સૌના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી આપણે 2.5 કરોડનો સીતાપુરથી કાચરોલના રસ્તાનું પણ આજે ભૂમિપૂજન કરવાના છીએ અને 70 લાખ રૂપિયાની સરકારી શાળાનું પણ આજે લોકાર્પણ કાચરોલ ગામની અંદર આપણે આજ રાખ્યું છે. વિકાસના કામોમાં કોઈ કચાશ ન રહે એવો ભાવ અમારો છે. ગામના બધા આગેવાનો પણ વારંવાર અમારી સાથે જોડાયેલા હોય છે. વરમોર ગામમાં પણ જે પણ કંઈ નાની મોટા કામોનો જે હજુ વિકાસ બાકી છે, કે હું તમને આજે આશ્વાસન આપું છું કાર્તિક પૂર્ણિમાના દિવાળીના દિવસે કે આવનારા દિવસની અંદર વરમોર ગામની અંદર પણ ચાહે આરસીસી ના રોડ હોય કે પ્યોર બ્લોકના કામ જે બાકી હશે એ પૂર્ણ કરવાની આજે દિવાળીના દિવસે વરમોર ગામની વચ્ચે તમને બધાને ખાતરી પણ આપતો જાઉં. અમારે મોહનભાઈ ધારાસભ્ય બન્યો એ પછી અમારી સાથે જોડાયા એ પછી આપણે પ્રાથમિક શાળાનો 5 લાખનો આરસીસી નો રોડ આપેલો, હજુ થોડું ઘણું કામ એમાં બાકી છે. એના માટે પણ મોહનભાઈ અને જયદીપભાઈ અને મનોહરભાઈ સાહેબ બીજા જે કંઈ 5-10 લાખ રૂપિયા સ્કૂલે જવાના રસ્તામાં પણ કંઈ ખૂટતું હશે તો એ પણ મારી ગ્રાન્ટમાંથી કરી આપવાની હું આપને ખાતરી આપું છું. સાથે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય માને ભીખાભાઈએ પણ એ રોડને આગળ લંબાવવા માટે 5 લાખ રૂપિયાની મદદ કરવાની પણ એમને આયોજન કરીને મોહનભાઈને ગામના સરપંચને એમની સાથે સંકલનમાં છું. બીજા કંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્ન વરમોર ગામમાં પરિપૂર્ણ થાય અને હું માની સરપંચને અને ગામના 2-5 આગેવાનોને વિનંતી કરું છું. આમ તો અમારા મોહનભાઈ ને જયદીપ ને એ બધા લોકો આવતા હોય, પણ ગામની સરપંચની બોડી પણ એકવાર આવે, જેથી કરીને તમારા 10 કામો હોય તો 10 પૂરા થાય એવું નથી કહેતો, પણ શરૂઆતના જે જરૂરિયાત વાળા હોય, જે જગ્યાએ પાણી ભરાતું હોય, જે જગ્યાએ કીચડ થતો હોય, કોઈને જવા આવવાનો રસ્તો હોય, સ્મશાનનો રસ્તો હોય, કાદો કીચડ વાળો હોય, તો હવે 2-4 મુદ્દાઓ પહેલા લઈને આપણે કામને પહેલા લઈએ અને બાકીના બધા ગામના કામો છે એને સ્ટેપ બાય સ્ટેપ લઈએ એવી આપ સૌને વિનંતી કરું છું. આજે આ કાર્યક્રમ ખાતમુહૂર્તની સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પણ છે. આત્મનિર્ભર ભારતનો અભિયાન સ્વદેશી અભિયાન આઝાદી સમયે મહાત્મા ગાંધીએ શરૂ કરેલું અને આઝાદી બાદ 70 વર્ષે આ અભિયાને જો કોઈ શરૂ કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાથીઓ શરૂ કર્યું છે. અને આ અભિયાનને આજે તમારા બધાની વચ્ચે વિસ્તૃત વાત કરવા માટે પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ અહીંયા આવ્યા છે સાથીઓ. આજે બીજી એક વાત કે હમણાં કમોસમી વરસાદ પડ્યો, ઘણી જગ્યાએ ખેતરોમાં નુકસાન થયું અને એ ખેતરોનું નુકસાન સરકારી રીતે જેટલું ભરપાઈ થાય એ દિશામાં કરવા માટે કટિબદ્ધ છે. આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર ઇતિહાસનું સૌથી મોટામાં મોટું ખેડૂતો માટે પેકેજની પણ સાથીઓ જાહેરાત કરવાની છે. અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મગફળી હોય, અડદ હોય, મગ હોય, આવા જે ખેતીના પાકો હતા એની ઉપર આજના દિવસથી ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરવા માટેની સરકારે જાહેરાત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારની અંદર પણ એનો વિશેષ ખેડૂતોને લાભ મળશે. હું પુનઃ એકવાર ગામના આગેવાનોનો, અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમનો, માંડલ જિલ્લા પંચાયત સીટના સદસ્ય અને આખા તાલુકા પંચાયત સીટના સદસ્યોનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. આજે આ સુંદર મજાનો જે કાર્યક્રમ તમે લોકોએ કર્યો, અમારું સ્વાગત કર્યું અને આ રોડ જે બનાવવાની આપણે 2 દિવસની શરૂઆત કરવાના છીએ, તો પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 9 વર્ષની પુનઃ એકવાર શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ, વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ. આપના મકાનને ઘર બનાવો. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી, કુલર, ચીમની, ઓવન, મોબાઈલ અને એસેસરીઝ, હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ. અમારું સૂત્ર, ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય. સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ. આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ, પૂંજાભાઈ ટાવર, લાલ ટેકરી, ભુજ. 9879096808.